મિત્રો, આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું જેના નામથી દેવતાઓ પણ ડરે છે। આ નદી છે વૈતરણી નદી, જે ફક્ત તેના ભયાનક દૃશ્ય માટે જ જાણીતી નથી, પરંતુ તેના પાર જવા માટે દરેક આત્માએ પોતાના સત્ય અને પુણ્યની પરીક્ષા આપવી પડે છે। વૈતરણી નદી પાર કરવી સહેલી નથી। તે ગંદા પાણી, તોફાની લહેરો અને પીડાદાયક અવાજોથી ભરેલી છે। જ્યાં લાખો આત્માઓ પોતાના કર્મોનો પશ્ચાતાપ કરી રહી હોય છે, ત્યાં કેટલીક આત્માઓ પોતાની પુણ્ય યાત્રાને કારણે આ નદીને કોઈપણ કષ્ટ વિના પાર કરી જાય છે। પણ એવું શું કારણ છે કે દેવતાઓ પણ આ નદીના નામથી ડરે છે? ચાલો જાણીએ આ રહસ્યમય નદી અને તેના રહસ્યો વિશે, કારણ કે આ એ જ નદી છે જે દરેક આત્માને પોતાનું સત્ય બતાવે છે અને ફક્ત સચ્ચા મન ધરાવનારા જ તેને પાર કરી શકે છે। મિત્રો, આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો। વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। પ્રિય ભક્તો, મહારાષ્ટ્રના એક નાના ગામ બેલાપુરમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા, જેમનું નામ સોમદત્ત હતું। જન્મથી જ તેઓ ધર્મ પ્રત્યે સમર્પિત હતા। તેમનું જીવન સંપૂર્ણપણે પૂજાપાઠ, યજ્ઞ અને દાન પુણ્ય સાથે જોડાયેલું હતું। તેમણે વેદોનો અભ્યાસ કર્યો હતો અને યજ્ઞોમાં નિપુણ હતા। તેમના જીવનમાં કોઈ દુષ્ટતા ન હતી, પરંતુ તેમનું દરેક પગલું સમાજના ભલા માટે હતું। ગામના લોકો તેમનો ખૂબ આદર કરતા અને જ્યારે પણ કોઈ દુઃખી થતું ત્યારે તેઓ સોમદત્ત પાસે જતા। સોમદત્ત તેમને માત્ર ધાર્મિક સલાહ જ નહીં, પણ તેમની મદદ પણ કરતા। સમય જતાં સોમદત્તનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગયું હતું। તેઓ સવારે અને સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવતા અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરતા। તેમનું જીવન સંતુલિત, શાંત અને સરળ હતું। તેમને ભક્તિમાં એટલી ઊંડી લગન હતી કે દરરોજ તેઓ પોતાની દિનચર્યામાં આ કાર્યોને આદત બનાવી ચૂક્યા હતા। એક દિવસ જેમ સૂર્યોદય સાથે આકાશમાં સોનેરી કિરણો ફેલાવા લાગી, સોમદત્ત તુલસીના છોડ પાસે દીવો લઈને પહોંચવાની તૈયારી કરી રહ્યા હતા। જેમ તેમણે દીવો પ્રગટાવ્યો, તેમણે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરતા નમો ભગવતે વાસુદેવાયનું ઉચ્ચારણ કર્યું। અચાનક તેમના મોંમાંથી નારાયણ શબ્દ નીકળ્યો અને આ તેમનો અંતિમ શબ્દ હતો। માત્ર થોડી જ ક્ષણોમાં તેમની આત્મા શરીરમાંથી મુક્ત થઈ ગઈ। તેમનું જીવન ભગવાનની ભક્તિમાં સમર્પિત હતું અને આ ભક્તિને કારણે તેમનું નિધન એક શાંતિપૂર્ણ અને દિવ્ય રૂપમાં થયું। સોમદત્તની લાશમાંથી આત્મા નીકળતા જ એક અદ્ભુત હળવાશ અનુભવાઈ। ચારે બાજુ એક દિવ્ય અને શાંતિથી ભરેલો પ્રકાશ ફેલાવા લાગ્યો। આત્માએ નીચે જોયું તો તેમનું નિર્જીવ શરીર તુલસીના છોડ પાસે પડ્યું હતું અને તેમના પરિવારજનો વિલાપ કરી રહ્યા હતા। પરંતુ આત્માને હવે કોઈ પ્રકારનો મોહ નહોતો, કારણ કે તે હવે પોતાના કર્મફળની યાત્રા પર નીકળી ચૂકી હતી। જેમ આત્મા ઉપર ઉઠી, તેણે જોયું કે બે દિવ્ય પુરુષ તેની તરફ વધી રહ્યા હતા। આ હતા યમદૂત, પરંતુ તેમના રૂપમાં તે ભયાનકતા કે રૌદ્રતા નહોતી જેવી શાસ્ત્રોમાં પાપીઓ માટે વર્ણિત હોય છે। તેમના ચહેરા પર ગંભીરતા અને દૈવી તેજ હતું। એક યમદૂતે કહ્યું, હવે તમારે યમલોકની યાત્રા કરવી પડશે, પરંતુ ડરવાની કોઈ વાત નથી। આ માર્ગ કઠિન જરૂર છે, પરંતુ તમારા પુણ્યકર્મો તમને માર્ગદર્શન આપશે। સોમદત્તે શાંતિથી માથું હલાવ્યું અને પોતાની યાત્રા શરૂ કરી। પ્રથમ પડાવ હતો વૈતરણી નદી। થોડા સમયમાં જ તેઓ એક ભયાનક નદીના કિનારે પહોંચ્યા। આ નદી કાળી, ગંદી અને અસહ્ય દુર્ગંધથી ભરેલી હતી। લહેરોમાં રક્ત, મળ અને માંસના ટુકડા તરી રહ્યા હતા। નદીમાં અસંખ્ય આત્માઓ તરફડી રહી હતી। કેટલીક ડૂબી રહી હતી, કેટલીક પુકારી રહી હતી અને કેટલીક પોતાના કર્મો પર પછતાઈ રહી હતી। સોમદત્તે યમદૂતોને પૂછ્યું, મેં તો જીવનભર ધર્મનું પાલન કર્યું, તો પછી મારે આ ગંદા અને ભયાનક સ્થાન પરથી કેમ પસાર થવું પડી રહ્યું છે? યમદૂતે ઉત્તર આપ્યો, હે પુણ્યાત્મા, આ વૈતરણી નદી છે જેને દરેક આત્માને પાર કરવી અનિવાર્ય છે। જો કે ફક્ત તે જ તેને કષ્ટ વિના પાર કરી શકે છે, જેમણે ગૌદાન કર્યું હોય, જેમણે ધર્મપૂર્વક જીવન જીવ્યું હોય અને જેમનો અંતિમ સમય ભગવાનનું સ્મરણ કરતા પસાર થયો હોય। સોમદત્તના મનમાં શાંતિની લહેર દોડી। તેમણે જીવનમાં ઘણી વખત ગૌદાન કર્યું હતું અને પોતાના જીવનને પુણ્ય કર્મોથી ભરી દીધું હતું। ત્યારે અચાનક નદીમાંથી એક દિવ્ય ગાય પ્રગટ થઈ, જેનું શરીર સોનેરી પ્રકાશથી ચમકી રહ્યું હતું। તેની આંખોમાં મમતા અને કરુણાનો અદ્ભુત ભાવ હતો અને તેના કપાળ પર ચંદ્રનું ચિહ્ન સ્પષ્ટ દેખાતું હતું। આ ગાય કોઈ સામાન્ય ગાય નહોતી, પરંતુ તે એક દિવ્ય અસ્તિત્વ હતી। ગાયે સોમદત્ત તરફ જોઈને કહ્યું, હે ભક્ત, તે જીવનભર ગૌદાન કર્યું હતું, હવે હું તને આ વૈતરણી નદીમાંથી પાર કરાવીશ। સોમદત્તે ગાયની પીઠ પર ચડતા તેના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। ગાયે તેમને સહજતાથી પોતાની પીઠ પર બેસવાનો અવસર આપ્યો અને પછી ધીમે ધીમે ચાલતા તે બંને નદીના પાર પહોંચી ગયા। સોમદત્તે જોયું
કે બીજી આત્માઓ તેમને મોટી ઈર્ષ્યા અને આશ્ચર્યથી જોઈ રહી હતી. તેઓ વિચારી રહ્યા હતા કે આ કેવી રીતે થઈ શકે કે આ ભયાનક અને ગંદા સ્થાનને પાર કરવામાં તેમને કોઈ મુશ્કેલી ન પડી, જ્યારે તેઓ પોતે તેની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. નદી પાર કર્યા પછી સોમદત્તે જોયું કે તેમનો આગામી પડાવ એક વિશાળ ભવન હતો, જેના દરવાજા મોટા અને ભવ્ય હતા. આ ચિત્રગુપ્તનું લેખાગાર હતું. ભવનનો આંતરિક ભાગ અત્યંત ભવ્ય અને દિવ્ય હતો. ત્યાંની છત ઊંચી હતી અને દિવાલો પર સોનેરી આભૂષણો લાગેલા હતા. અંદર લાખો ગ્રંથોની કબાટો હતી, જેમાં જીવનના દરેક પાસા સાથે જોડાયેલી માહિતી હતી. વચ્ચે એક વિશાળ સિંહાસન પર ચિત્રગુપ્ત દેવ બિરાજમાન હતા. તેમના હાથમાં એક સોનાની કલમ હતી અને તેમની સામે એક વિશાળ ગ્રંથ ખુલ્લો હતો, જેના પર તેઓ ધ્યાનથી કંઈક લખી રહ્યા હતા. સોમદત્તને જોઈને ચિત્રગુપ્તે તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા, સોમદત્ત, તે જીવનભર ઘણા પુણ્ય કાર્યો કર્યા છે. દાન, યજ્ઞ, સેવા અને ભક્તિના રૂપમાં તે જે કાર્યો કર્યા તે અત્યંત સરાહનીય છે. જો કે કેટલાક પાપ પણ તારાથી થયા છે. એકવાર તે એક ગરીબને તિરસ્કૃત કર્યો હતો, એકવાર ક્રોધ કર્યો હતો અને ક્યારેક અહંકાર પણ પ્રગટ થયો હતો. સોમદત્તે માથું નમાવી દીધું, કારણ કે તેમને એ સમજાઈ ગયું હતું કે જીવનમાં ફક્ત પુણ્ય કર્મો જ નહીં, પણ કેટલીક ભૂલો પણ હોય છે જે મનુષ્યથી અજાણતા થઈ જાય છે. ચિત્રગુપ્તે ફરી કહ્યું, પરંતુ તે વિષ્ણુનું નામ સ્મરણ કરતા જીવન વ્યતીત કર્યું અને અંતિમ ક્ષણમાં નારાયણનું ઉચ્ચારણ કર્યું. આજ તારા સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત છે. તારા જીવનનો દરેક પુણ્યકર્મ તને મોક્ષ તરફ દોરી જાય છે અને તારું અંતિમ કર્મ ભગવાનનું નામ સ્મરણ તારા સમસ્ત દોષોને નષ્ટ કરી દે છે. પછી ચિત્રગુપ્તે નિર્ણય લીધો, તમને નર્ક નહીં મોકલવામાં આવશે. સોમદત્ત, તમે સ્વર્ગના અધિકારી છો. પરંતુ તેમણે એ પણ કહ્યું, ફરી પણ તમને યમપુરીના દર્શન કરાવવામાં આવશે, જેથી તમે જોઈ શકો કે મૃત્યુ પછીની યાત્રા કેટલી કઠિન હોઈ શકે છે. અને આ જીવનના સારા કર્મોનું પરિણામ છે કે તમે આ સ્થાન સુધી પહોંચ્યા છો. સોમદત્તે પૂરી શ્રદ્ધાથી ચિત્રગુપ્તનો આભાર માન્યો અને પોતાની યાત્રાને આગળ વધારવા માટે તૈયાર થઈ ગયા. આ અનુભવ તેમને એ સમજાવવા માટે પૂરતો હતો કે મૃત્યુ પછી દરેક આત્માએ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે, અને જો જીવન પુણ્ય અને ભક્તિથી ભરેલું હોય તો તે આત્મા ચોક્કસપણે સ્વર્ગ તરફ આગળ વધે છે. સોમદત્તનો વિશ્વાસ હવે વધુ મજબૂત થઈ ગયો કે ભગવાન પ્રત્યેની આસ્થા અને સારા કર્મ જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનો સાચો માર્ગ છે. ત્રીજા પડાવમાં સોમદત્તને યમપુરીના દર્શન માટે એક દિવ્ય રથમાં બેસાડીને આકાશમાં ઉડાવવામાં આવ્યા. નીચેના દ્રશ્યો ભયાનક અને કષ્ટદાયક હતા. તેમણે જોયું કે એક આત્માને ઉકળતા તેલના કઢાઈમાં નાખવામાં આવી રહી છે અને કેટલીક આત્માઓને કાંટા પર ફેંકવામાં આવી રહી છે. એક અન્ય દ્રશ્ય હતું જ્યાં રાક્ષસો દ્વારા કોઈ આત્માને ફાડી ખાવામાં આવી રહી હતી. સોમદત્તની આંખોમાં કરુણા અને દયાનો સાગર હતો. તેમણે યમદૂતોને પૂછ્યું, શું કોઈ આ યાતનાઓથી બચી શકે છે? યમદૂતોએ ઉત્તર આપ્યો, જે વ્યક્તિ જીવનને ધર્મ, ભક્તિ અને કરુણાથી જીવે છે તે જ આ યાતનાઓથી બચી શકે છે. ગરુડ પુરાણનું પાલન કરનાર વ્યક્તિ મૃત્યુ પછી આ કષ્ટોથી મુક્ત રહે છે. આ જ્ઞાન સોમદત્તને એટલા માટે આપવામાં આવી રહ્યું હતું જેથી તેઓ તેને દુનિયા સુધી પહોંચાડી શકે. રથ હવે એક નવા માર્ગ પર વળ્યો અને તેને સોમદત્તને વિષ્ણુધામના દ્વાર સુધી પહોંચાડ્યા. દૂરથી ભજન કીર્તનની મધુર ધ્વનિ સંભળાવા લાગી અને વાતાવરણમાં સ્વર્ગીય સુગંધ ફેલાવા લાગી. પુષ્પોની વર્ષા થઈ રહી હતી અને એક શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. આ બધું વિષ્ણુધામના દિવ્ય વાતાવરણને દર્શાવતું હતું. વિષ્ણુધામના દ્વાર પર બે દિવ્ય દ્વારપાલ ઊભા હતા. એક બ્રાહ્મણ શ્રેષ્ઠે સોમદત્તનું સ્વાગત કર્યું અને કહ્યું, તમે ધર્મ, ભક્તિ અને દયાના માર્ગ પર ચાલીને આ દિવ્ય સ્થાનમાં પ્રવેશ કર્યો છે. હવે તમે ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત થઈ શકો છો. સોમદત્તે હાથ જોડ્યા અને યમદૂતોને કહ્યું, હું ઈચ્છું છું કે મારા વંશજો અને બધા લોકો પણ ધર્મના માર્ગ પર ચાલે અને આ સત્ય જાણે. ત્યારે જ દરવાજો ખુલ્યો અને સોમદત્ત આત્મા રૂપે ભગવાન વિષ્ણુના ચરણોમાં લીન થઈ ગયા. આ યાત્રાએ તેમને એ શીખવ્યું કે મૃત્યુ કોઈ અંત નથી, પરંતુ તે એક યાત્રાનો આરંભ છે. એક એવો સફર જે આત્માની પરીક્ષા અને તેના કર્મોની સમીક્ષા કરે છે. પ્રિય મિત્રો, હું આજે વૈતરણી નદી વિશે જણાવવા જઈ રહ્યો છું. એક એવી નદી જેને આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ તેની ગહેરાઈ અને રહસ્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ નદી માત્ર એક કુદરતી ધારો નથી, પરંતુ તેની સાથે જોડાયેલી માન્યતાઓ,
અને કિંવદંતીઓ તેને વધુ રહસ્યમય બનાવે છે. વૈતરણી નદીનો માર્ગ ગાઢ જંગલો, ઉબડખાબડ પર્વતો અને અભેદ્ય ભૂમિમાંથી પસાર થાય છે. આ નદીનું પાણી સ્વચ્છ અને તાજગીથી ભરેલું હોય છે, પરંતુ લોકો કહે છે કે આ નદી ફક્ત તે જ લોકોને દેખાય છે જે સાચી દિશામાં ચાલી રહ્યા હોય અને જેમનું મન શુદ્ધ હોય. આ નદી વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે અહીંના પ્રવાહ સાથે વહેતી આત્માઓ, જેમનું જીવન ધર્મ, ભક્તિ અને ત્યાગથી જોડાયેલું હોય છે, તે જ નદીના પાણીમાં શુદ્ધ થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ નદીનું પાણી સાધક માટે એક અમૃત સમાન માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી નિષ્ઠાથી વૈતરણી નદી પાસે આવે છે અને સચ્ચા મનથી પ્રાર્થના કરે છે, તેને એક દિવ્ય અનુભવ પ્રાપ્ત થાય છે, જે તેને જીવનના વાસ્તવિક ઉદ્દેશ્યને સમજવામાં મદદ કરે છે. વૈતરણી નદીને લઈને બીજી એક વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ નદી માત્ર પુણ્યનો સ્ત્રોત જ નહીં, પરંતુ સજાનું પ્રતીક પણ છે. જે લોકો જીવનમાં અનૈતિક રસ્તાઓ પર ચાલે છે, જેમનું જીવન ભ્રષ્ટાચાર, પાપ અને અધર્મથી ભરેલું હોય છે, તેમને વૈતરણી નદી પાર કરવી એક કઠિન યાત્રા લાગે છે. એવું કહેવાય છે કે વૈતરણી નદી પાસે પહોંચવું તેમના માટે કોઈ મોટી પરીક્ષાથી ઓછું હોતું નથી. જે લોકો પોતાના જીવનમાં પાપોથી લાદેલા હોય છે, તેમને આ નદીના પાણીનો સ્પર્શ કર્યા પછી કેટલીક અદૃશ્ય શક્તિઓ દ્વારા સખત સજા મળે છે. આ સજા માત્ર શારીરિક નથી હોતી, પરંતુ આત્મા અને મનની ઊંડી ત્રાસને પણ સામે લાવે છે. તેમના પર માનસિક અને શારીરિક યાતનાઓનો એક દોર શરૂ થાય છે, જે તેમને પોતાના પાપોનો અહેસાસ કરાવે છે. કહેવાય છે કે નદીના કિનારે જે લોકો પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરે છે, તે જ આ યાતનાઓથી બચે છે. આ નદી માત્ર શુદ્ધતાનું પ્રતીક નથી, પરંતુ ન્યાયનું પણ પ્રતીક છે, જે જીવનના સત્યને સમજવામાં મદદ કરે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાની ભૂલોનો અનુભવ નહીં કરે, ત્યાં સુધી તેઓ એ માર્ગમાંથી બહાર નહીં નીકળી શકે જે તેમને મોક્ષ તરફ લઈ જાય છે. વૈતરણી નદીના કિનારે તપસ્યા કરવાનું પણ એક વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે અહીં સાધક પોતાની આધ્યાત્મિક યાત્રાને સંપૂર્ણપણે બદલી શકે છે. નદીના કિનારે ધ્યાન અને સાધના કરનારા લોકો કહે છે કે અહીંની હવામાં એક વિશેષ શક્તિ છે, જે તેમની આત્માને શાંતિ અને શુદ્ધતા પ્રદાન કરે છે. તપસ્વીઓ માને છે કે જો વ્યક્તિ સચ્ચા મનથી વૈતરણી નદીના કિનારે સાધના કરે, તો તે પોતાની જીવનયાત્રાને સાચી દિશા આપી શકે છે. એવું કહેવાય છે કે અહીંની ગૂંજતી ધ્વનિઓ અને પ્રાચીન સંસ્કૃત મંત્રોનો પ્રભાવ તેમના પર એક ઊંડો છાપ છોડે છે, જેનાથી તેમનું આત્મજ્ઞાન અને બોધ વધે છે. અહીં આવનારા લોકો માત્ર પોતાના શારીરિક કષ્ટોથી મુક્ત નથી થતા, પરંતુ તેઓ માનસિક શાંતિ અને દિવ્ય અનુભવની પ્રાપ્તિ કરે છે. નદીનો કિનારો એક એવું સ્થળ બની જાય છે જ્યાં સાધક અને શ્રદ્ધાળુ બંને પોતાના અંદરના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ આગળ વધે છે. આ સ્થાન પર સાધના કરનારા લોકો માત્ર પોતાને શુદ્ધ નથી કરતા, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. હવે વૈતરણી નદીનું અંતિમ સત્ય એ છે કે આ નદી માત્ર શારીરિક જીવનના અંતનું પ્રતીક નથી, પરંતુ તે જીવનના અંતથી પરને એક ઊંડી યાત્રા દર્શાવે છે. આ નદીના પાણીમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિ પોતાના જીવનનો સાચો અર્થ અને ઉદ્દેશ્ય સમજવા લાગે છે. આ નદી દરેક વ્યક્તિને એ અહેસાસ કરાવે છે કે જીવનનો સાચો ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક સુખોનો ભોગ નથી, પરંતુ આત્માની ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ છે. જે લોકો જીવનમાં સાચા ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરે છે, તેઓ આ નદી પાસે જઈને પવિત્ર અનુભવ પ્રાપ્ત કરે છે અને તેમનામાં એક નવી ચેતના જાગૃત થાય છે. તેઓ આત્માની ગહેરાઈમાં જઈને પોતાના કર્મોનું આકલન કરે છે અને પોતાના જીવનને શુદ્ધ અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરે છે. વૈતરણી નદીની આ રહસ્યમય યાત્રા ન માત્ર આપણને જીવનનો સાચો ઉદ્દેશ્ય સમજાવે છે, પરંતુ એ પણ જણાવે છે કે મનુષ્યના કર્મ અને તેની આસ્થા જ તેને સાચા માર્ગ તરફ દોરી જાય છે. જીવનમાં જો આપણે સચ્ચા મનથી ધર્મ, ભક્તિ અને સેવાનો માર્ગ અપનાવીએ, તો વૈતરણી નદીની જેમ આપણા જીવનનો માર્ગ પણ પવિત્ર અને દિવ્ય બની જાય છે. તો મિત્રો, આ વિડીયો જોઈને જો તમને નર્કની વૈતરણી નદી વિશે કંઈક નવું શીખવા મળ્યું હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. સાથે જ જો તમારા મનમાં આ વિષય પર કોઈ વિચાર હોય, તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. અને હા, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમને આવા વધુ રસપ્રદ વિડીયો મળતા રહે. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.